શ્રી ભગવતી જ્વેલર્સના માલિકને વન વિભાગે ઇન્દ્રજાળ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। વોરા બજારમાં આવેલ શ્રી ભગવતી જ્વેલર્સના માલિક બ્રિજેશભાઈ હરેશભાઈ કુકડિયા તેમની દુકાનમાં ઇન્દ્રજાળ રાખી વેચતા હોવાની બાતમી વન વિભાગને મળી હતી કે બ્રિજેશભાઈ કુકડિયા ઇન્દ્રજાળ ગ્રાહકોને ધન પ્રાપ્તિની લાલચ આપી વેચાણ કરી રહ્યા છે। જે બાતમીના આધારે વન વિભાગના અધિકારીઓએ શ્રી ભગવતી જ્વેલર્સમાં દરોડા કરી 5 નંગ ઇન્દ્રજાળ સાથે બ્રિજેશભાઈ કુકડિયાની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। સર, પહેલાં તો ખાસો એક વ્યક્તિ જે છે એ ઇન્દ્રજાળ નામનું એક એવી દરિયાઈ વનસ્પતિ જેને કહી શકે જે શિડ્યુલ વનમાં આવે છે, શું છે? ગત તારીખ 8ના રોજ બાતમીના આધારે વોરા બજારમાં શ્રી ભગવતી જ્વેલર્સ કરીને દુકાનના માલિક શ્રી બ્રિજેશભાઈ હરેશભાઈ કુકડિયા, ઉંમર વર્ષ 40, તેઓ ગેરકાયદેસર રીતે ઇન્દ્રજાળનો વેપાર કરતા હતા એની બાતમી મળતા અમે સ્થળ પર જઈ તેની દુકાન તપાસતા ત્યાંથી ઇન્દ્રજાળ મળી આવેલ, જેથી વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે વિવિધ કલમો હેઠળ તેનો ગુનો બુક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સર, ખાસ આ ઇન્દ્રજાળ છે એ શું છે, કયા ઉપયોગમાં આવતી હોય છે, શા માટે આનો ઉપયોગ જે છે કરવામાં આવતો હોય છે? ઉપયોગમાં તો કહી શકાય તો એવું કોઈ છે નહીં, પણ માણસો અંધશ્રદ્ધામાં તેઓને મઢાવતા હોય છે, તેની કોઈ તાંત્રિક વિધિઓ કરાવતા હોય છે, તેના માટે થઈને એનો ઉપયોગ કરતા હોય છે। હકીકતમાં એ માટે